જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આસપાસ વિષયમાં આપણે 19મા પાઠની શરૂઆત કરેલી, જેનું નામ છે બીજ કહે છે ખેડૂતોની વાર્તા. તો એ આગળના વિડિયોમાં આપણે શું જોયું તો જરાક યાદ કરી લે કે રીકેપ લઈ લે કે શું જોયું હતું. તો એમાં આપણે જોયું હતું કે બાજરો છે, બાજરો જે નાનું બીજ છે, તો એ એક વાત કરે છે દામજીભાઈ પરિવારની કે પહેલાના સમયમાં બીજને સાચવવા માટે શું કરતા હતા કે બીજ છે તો એને આવતા વર્ષ સુધી સાચવી રાખવા માટે શું કરતા તો કે સુકાઈ ગયેલી દૂધી હોય એના પર માટીનો લેપ લગાવી અને બીજનો સંગ્રહ કરવામાં આવતો હતો. પછી દામજીભાઈ હવે એમાં નવી ટેકનોલોજી એટલે કે નવો સુધારો કર્યો કે લાકડાની પેટી બનાવી અલગ અલગ ખાનામાં એને અલગ અલગ બીજ છે રાખે છે અને એમાં જીવજંતુ ના પડે એના માટે લીમડાના પાન પણ રાખે છે. તો આ રીતના બીજની સાચવણી કરવાની છે કે આગલા વર્ષે જ્યારે ખેતીની શરૂઆત કરવામાં આવે છે ત્યારે જે વાવવાનું હોય છે તો ઈ કરે છે. તો અલગ અલગ ભાજી, અલગ અલગ શાકભાજી છે, ફળ છે, અનાજ છે, કઠોળ છે, બધું કરે છે. પછી આપણે વાત જોઈ હતી કે તમારા ઘરમાં રોટલી શેનાથી બને છે, કયા અનાજની બને છે, બરાબર છે. પછી ઋતુ પ્રમાણેનું છે તો જુદા જુદા અનાજ અને શાકભાજી હોય છે. તો આપણે એમાં જોયું હતું કે દેશી ઊંધિયું એટલે કે ઉંબાળિયું તો કેવી રીતના બનવા છે તો કે માટલું હોય એમાં બધા શાકભાજી છે ભરી દેવામાં આવે છે અને પછી એને ઊંધું કોલસાના અંગારામાં રાખવામાં આવે છે. પછી આપણે જોયું હતું કે કઠોળ અને જીવજંતુનું રક્ષણ કરવા માટે આપણે શું કરીએ છીએ તો અલગ અલગ પ્રકારની એમાં છે તો લીમડાના પાન રાખવામાં આવે છે અને પારાની ગોળીઓ રાખવામાં આવતી હોય છે. એમાં દિવેલ પણ લગાવવામાં આવતું હોય છે. પછી આપણે જોયું હતું કે આપણા વિસ્તારમાં અનાજ, ફળ અને શાકભાજીને આપણે ચાર્ટ છે તૈયાર કરેલો હતો. તો ઈ મેં વાત કરી હતી કે પછીના વિડિયો લેક્ચરમાં હું તમને ઈ ચાર્ટ બનાવડાવીશ કે કેવી રીતે આપણે ચાર્ટ બનાવવો, બરાબર છે. કે એમાં અનાજ, કઠોળ અને અન્ય કોઈ પણ બીજ હોય એને કેવી રીતે આપણે કોષ્ટકમાં લખી શકાય છે. તો આપણે હવે જોઈએ કે એને કોષ્ટકમાં આપણે કેવી રીતના લખીએ. તો એમાં આપણે લખીએ સૌપ્રથમ, પછી નવો ટોપિક આપણે ચાલુ કરીએ, બરાબર છે. તો આપણે લખીએ પેલા અનાજ, કઠોળ, શાકભાજી અને ખૂબ જ જાણીતી વસ્તુઓ જેના નામ આપણે આગળના વિડિયોમાં જોયા હતા. અનાજમાં આપણે કયા નામ લીધા તો કે ઘઉં, બાજરી, જુવાર અને મકાઈ, બરાબર છે. પછી કઠોળમાં મગ, તુવેર, ચણા, વટાણા, ચોળા, મઠ, વાલ, બરાબર છે. આ આપણે લીધા કઠોળ. હવે શાકભાજીમાં બટાટા, રીંગણા, ટમેટા, દૂધી, કોબીજ, ફ્લાવર, ભીંડો અને કારેલા. હવે આપણે લઈએ અહીંયા ખૂબ જાણીતી વસ્તુમાં તો કે શું આવશે? કોને યાદ છે મેં કાલે કીધું તું? યસ, બધાને ભાવે કેસર કેરી, સ્ટ્રોબેરી અને હાફૂસ કેરી. તો આ રીતના છે અલગ અલગ છે આપણે ચાર્ટમાં બનાવી શકીએ છીએ કે અનાજના નામ, કઠોળના નામ, શાકભાજીની ખૂબ જ જાણીતી વસ્તુ, બરાબર છે. જે આપણે લાસ્ટ ક્લાસમાં હતો કે તમારા વિસ્તારમાં ઉગાડવામાં આવતા અનાજ, કઠોળ અને શાકભાજીની યાદી બનાવો
આપણે આગળના વિડીયોમાં ખાલી એના નામ જોયા હતા, પણ આજે આપણે સૌપ્રથમ શું કર્યું તો એના એક આપણે કોષ્ટક તૈયાર કર્યું કે આપણે કયા પ્રકારના અનાજ છે, કઠોળ છે, શાકભાજી છે, ખૂબ જ એમની વસ્તુઓ જોઈએ છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ તમારી નોટમાં આવી જ રીતના એક કોષ્ટક બનાવવાનું છે, બરાબર છે, રફ નોટમાં. હવે આપણે આગળ જોઈએ કે શું નવો ટોપિક છે સમય બદલાયો. શું આપણો ટોપિક છે સમય બદલાયો. તો કેવી રીતના સમય બદલાયો તો આપણે હવે પાઠમાં વાંચન કરીએ કે વર્ષો ગયા, ગામમાં ઘણા બદલાવ આવતા ગયા. અમુક જગ્યાએ નહેર દ્વારા પાણી આવી ગયું. ખૂબ દૂર નદી ઉપર બંધ બાંધીને પાણી નહેર દ્વારા દૂર દૂર સુધી પહોંચાડવામાં આવતું. પછી વીજળી પણ આવી. સ્વિચ પાડો એટલે અજવાળું જ અજવાળું. હવે ખેડૂતો ઘઉં અને કપાસ જેવા પાક લેવા લાગ્યા, કારણ કે બજારમાં તેનો ભાવ સારો મળતો હતો. એટલે બીજા પાક બાજરી, જુવાર અને શાકભાજી વાવવાનું બંધ કરી દીધું. હવે તો ખેડૂતો બીજ પણ બજારમાંથી ખરીદીને લાવે છે. લોકો કહે છે આ નવું બીજ છે, ઉત્પાદન સારું થાય છે, એટલે જૂના બીજ રાખવાની કોઈ જરૂર નથી. હવે સમય બદલાયો એટલે શું? તો આપણે વાત કરી હતી કે અગાઉ કે જે અત્યારે ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, તો અત્યારના ખેડૂતો શું કરે છે કે એને જે પાકમાં જે સારા આમદની એટલે કે એને જે સારા રૂપિયા મળે છે, તો ખેડૂતો એવા પાક વાવે છે કે ઘઉં છે, બાજરી છે, કપાસ છે. તો એવા પાક વાવે છે કે શાકભાજી ને એવા બધા ઓછા વાવે છે. તો એને જેમાંથી વધારે રૂપિયા મળે છે એવા છે એ પાકો ઉગાડે છે. એટલે કે સમય બદલાઈ ગયો. હવે પહેલાના લોકો શું કરતા હતા, આપણે વાત કરીએ ધનજીભાઈ છે તો આગલા વર્ષ માટે બીજ વાવવા માટે શું કરતા તો બીજનો સંગ્રહ કરતા હતા. પણ અત્યારે હવે શું થયું, હવે બીજ પણ બહારથી રેડી લેવામાં આવે છે કે નવા બીજ છે તો પાક પણ સારો થાય છે. આગળ જોઈએ આપણે હવે ગામના લોકો સાથે મળીને રાંધીને કોઈ ખાસ દિવસો પર સાથે જમતા હતા. જ્યારે તેઓ સાથે જમતા તેઓ જૂના દિવસો યાદ કરતા કે તે સમયે ખેતરના તાજા શાકભાજી અને અનાજમાંથી બનતો ખોરાક કેવો સ્વાદિષ્ટ હતો. જ્યારે બીજ જ બદલાઈ ગયા તો ખોરાકનો તેવો સ્વાદ કેવી રીતના રહે. હવે અત્યારે એવો સમય થઈ રહ્યો છે વિદ્યાર્થી મિત્રો કે બહુ ઓછા સમયે લોકો ભેગા મળીને જમતા હોય છે, પણ જ્યારે ભેગા મળે છે ગામના લોકો ત્યારે યાદ કરે છે કે ત્યારે કેવી મજા હતી કે તાજા શાકભાજી બનાવીને ખાતા અને અનાજ છે તો એ કેવું સ્વાદિષ્ટ લાગતું. હવે તો બીજ બદલાઈ ગયા તો એનો સ્વાદ પણ બદલાઈ ગયો છે. દામજીભાઈ હવે વૃદ્ધ થઈ ગયા છે. તેમનો પુત્ર હસમુખ ખેતર અને પરિવારનું ધ્યાન રાખે છે. હસમુખ ખેતી દ્વારા ખૂબ જ પૈસા કમાય છે. તેને જૂનું ઘર ફરી નવું બનાવડાવ્યું. તેણે ખેતી માટે નવા નવા યંત્રો ખરીદ્યા. કૂવામાંથી પાણી કાઢવા મોટર પંપ લગાવ્યો. શહેરમાં જવા આવવા માટે મોટરસાયકલ ખરીદી. ખેતર ખેડવા માટે ટ્રેક્ટર પણ વસાવ્યું. બળદોને જે કામ કરતા ઘણા દિવસ લાગતા તે કામ ટ્રેક્ટર એક જ દિવસમાં કરી શકે છે. એ પણ તમને ખ્યાલ છે કે બળદો જે કામ છે ખેતીમાં કરે છે તો એને સમય લાગે છે, પણ અત્યારની ટેકનોલોજી પ્રમાણે ખેતરમાં શું હાલે છે તો કે ટ્રેક્ટર છે. હવે અહીંયા રામજીભાઈ બીમાર વૃદ્ધ થઈ ગયા છે. તેમનો પુત્ર હસમુખ છે તો એમના પરિવારનું અને ખેતરનું ધ્યાન રાખે છે. તેમને નવી ટેકનોલોજીના સાધનોનો પણ વસાવે છે. જૂનું ઘર હતું તે નવું ઘર કરાવે છે. પછી પાણી છે નહેરોમાં પહોંચે છે એના તો એમાં ત્યાં મોટર મુકાવે છે કે જેનાથી પાણી ખેંચે ને તે બધી નહેરો ખેતરોમાં બધી નહેરોમાં પહોંચાડી શકે છે. પછી શહેરમાં આવવા જવા માટે મોટરસાયકલ પણ લે છે કે કારણ કે કાંઈક ને કંઈક લેવા જવું હોય ખેતી માટે સાધનો છે, બિયારણ છે, ખાતર છે, આ બધું તો એના માટે એક સાયકલ સ્કૂટર પણ લે છે કે જેથી આસાનીથી અવર જવર કરી શકે છે. હવે આપણે આગળ જોઈએ. પછી બળદો છે એ કામમાં સમય લગાવતા હતા તો ટ્રેક્ટર છે એ છે એક જ દિવસમાં તે કામ કરી બતાવે છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ટ્રેક્ટર દ્વારા કેવી રીતના કામ ખેતીમાં થાય છે. તો હસમુખ કહે છે અમે ખેતી સમજી વિચારીને કરીએ છીએ. અમે ખેતરમાં એ જ ઉગાડીએ છીએ જેના ભાવ બજારમાં સારા મળતા હોય. હવે શું કહે છે એનો પુત્ર દામજીભાઈનો કે અમે ખેતી એવી રીતના કરીએ છીએ કે એનાથી જેમાં વધારે રૂપિયા મળતા હોય ખેતીમાં એવી રીતના જ અમે પાકો ઉગાડીએ છીએ. ખેતીમાં થતા નફાથી અમારું જીવન ધોરણ સુધરે છે. હવે ખેતીમાંથી આપણને જો નફો થાય કે વધારે પૈસા મળે તો જીવન આપણે જે સુખ સગવડતાઓ જોતી તે આપણે આસાનીથી લઈ શકીએ છીએ. અમે ધીમે ધીમે પ્રગતિ તરફ આગળ વધીએ છીએ.
લાકડાની પેટીમાં ભૂલાઈને પડેલા મને અને બીજા બીજને શંકા હતી. શું આ પ્રગતિ છે? અમે તો વિચારતા જ રહી ગયા. આ તે કેવી પ્રગતિ? અમને અને બળદોને સાવ નકામા કરી દીધા છે. અમને અને બળદોને સાવ નકામા કરી દીધા છે. હવે ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું છે. એટલે હવે આપણે જોયું કે હસમુખભાઈ છે, તો હસમુખભાઈ છે કેવી રીતના ખેતી કરે છે કે વાત કરે છે કે અમે તો ખેતી એવી રીતના કરે છે કે જેમાં અમને ફાયદો થાય, કે અમને એમાંથી વધારે પૈસા મળે છે, એવી રીતના હું ખેતી કરું છું. કે હવે આ બીજ શું કહે છે કે એને અમને એવી રીતના મૂકી દીધા છે કે જાણે અમને ભૂલી જ ગયા છીએ. કે અમે તો પેટીમાં જ પૂરા રહી ગયા છીએ. તો કે છે લાકડાની પેટીમાં ભૂલાઈને પડેલા મને બીજ અને બીજને શંકા હતી કે અમે આવી કેવી પ્રગતિ છે કે અમને અને બળદોને નકામા કરી દીધા છે. હવે ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું છે એટલે અમારે કોઈ જરૂર નથી. સાથે ખેતરમાં કામ કરતા લોકો પણ બેરોજગાર થઈ ગયા. તેઓ કયું કામ કરીને પૈસા કમાશે? તેઓ શેના પર જીવશે? એ પણ તમને બધાને ખબર છે કે જે કામ જેટલા માણસો કામ કરતા હોય ખેતીમાં, બરાબર છે, પણ ટેકનોલોજીનો વિકાસ થયો છે તો એના કારણે જે મજૂરો હોય તો એને આપણે કાઢી નાખવા પડે, કારણ કે આપણે ટ્રેક્ટર દ્વારા ખેતી કરી તો બળદોને મૂકી દીધા છે. તો એ રીતના જે બીજા પણ મજૂરો હોય એને પણ આપણે કામથી કાઢી નાખવા પડે. તો એ લોકો બિચારા કેવી રીતના એનું ભરણ પોષણ કરે? તો આવી ટેકનોલોજી પણ શું કામની એવું કહેવા માગે છે. કોણ કહે છે? તો એવું બીજ અને લાકડાની પેટી. આગળ જોઈએ હવે આપણે. હવે આપણને એવું કીધું છે કે ચર્ચા કરો કે બાજરીના બીજે દામજીભાઈ અને હસમુખની ખેતી કરવાની પદ્ધતિમાં તફાવત જોયો, જેમ કે સિંચાઈ, ખેતર ખેડવું વગેરે. આ તફાવત ક્યાં હતા? હવે અહીંયા શું કહે છે? બાજરીનું જે બીજ છે ને એ શું કહે છે? તો એ એવું કહે છે કે હસમુખે જે ખેતી કરવાની જે પદ્ધતિમાં તફાવત જોયો છે તે સિંચાઈ અને ખેતર ખેડવાની પદ્ધતિમાં છે. તો હવે દામજીભાઈની ખેતી કરવાની પદ્ધતિ કેવી છે અને હસમુખની ખેતી કરવાની પદ્ધતિ કેવી છે? બંનેનો આપણે તફાવત જોઈએ, બરાબર છે. ચાલો હવે આપણે જોઈએ, પહેલા જોઈએ કે દામજીભાઈ છે એ તફાવત તમને કેવી રીતના આવશે. આપણે ખાલી હેડિંગ બાંધીએ, બાકી તફાવત આપણે જ્યારે સ્વાધ્યાય પોથીમાં આવશે ત્યારે આપણે મોકલશું. અત્યારે ખાલી આપણે જોઈએ કે કેવી રીતના બંનેની ખેતી થાય છે, બરાબર. દામજીભાઈની ખેતી કરવાની પદ્ધતિ અને અહીંયા કોની? તો કે હસમુખભાઈની. હસમુખભાઈ કોણ હતા? દામજીભાઈના પુત્ર. બરાબર છે. ચલો, તો દામજીભાઈ જે ખેતી કેવી રીતના કરતા હતા? તો દામજીભાઈ પરંપરાગત પદ્ધતિથી ખેતી કરતા હતા કે જે એના પૂર્વજો જે કરી રહ્યા હતા એવી રીતના દામજીભાઈ જે ખેતી કરતા હતા. તો હસમુખ છે કેવી રીતના ખેતી કરતો હતો? તો હસમુખ છે આધુનિક પદ્ધતિથી ખેતી કરે છે. આપણે જોયું ને કે ટ્રેક્ટર વસાવ્યું, સ્કૂટર વસાવ્યું, તો નવા બિયારણ વસાવ્યું, પછી મોટર પંપ મુકાયું પાણી ખર્ચવા માટે. તો દામજીભાઈ કેવી રીતના? તેઓ ખેતરની ખેડ, હળ અને બળદની મદદથી કરતા હતા. દામજીભાઈ કેવી રીતના કરતા હતા? તો ખેતરની હળ અને બળદની મદદથી છે ખેતરની ખેડ કરતા હતા. તો અહીંયા હસમુખભાઈ કેવી રીતના કરતા હતા? તો કે હસમુખભાઈ છે તે ખેતરની ખેડ ટ્રેક્ટરથી કરે છે. ઘણા દિવસોમાં તો કામ એક જ દિવસમાં થઈ જતું હોય છે.
પછી આપણે ત્રીજો પોઈન્ટ લઈએ કે દામજીભાઈ છે તેઓ સાચવીને રાખેલા બીજ ખેતરમાં વાવતા હતા, આથી પાક ઉત્પાદનમાં પ્રમાણમાં ઓછું થતું હતું. હવે દામજીભાઈ શું કર્યું હતું કે બીજનો સંગ્રહ કરતા હતા, તો એ જે છે નવા બીજા વર્ષે એ જ પાક માટે બીજો વાવતા, એનાથી પાક છે ઓછા થતા હતા. અને દામજીભાઈ શું કરતા, હસમુખભાઈ શું કરતા હતા, તો તે બજારમાંથી હાઇબ્રિડ બીજ ખરીદીને ખેતરમાં વાવે છે, આથી પાક ઉત્પાદન પ્રમાણમાં વધુ થતા હોય છે. કારણ કે અત્યારની જે ટેકનોલોજી પ્રમાણે જે વિકાસ થઈ ગયો છે, તો હસમુખભાઈ છે તે બજારમાંથી બીજ લઈ આવતા, કે નવા બીજો હોય છે, તો એનાથી જે પાકો સારા થતા હોય છે. પછી દામજીભાઈ તેઓ કુદરતી ખાતરનો ઉપયોગ કરતા હતા. દામજીભાઈ શું કરતા હતા, તો કુદરતી ખાતર કયું કહેવાય, તો કે જે ગાયના છાણમાંથી બનાવેલું હોય એ કુદરતી ખાતર કહેવાય છે, તો કે છે એ ખાતરનો ઉપયોગ કરે. પણ હવે હસમુખભાઈ તો મોંઘા કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરે છે. અત્યારની જે ટેકનોલોજીથી બનાવેલા મિશ્રણ જે હોય છે ખાતર, એનો ઉપયોગ જે હસમુખભાઈ કરે છે, તો જેનાથી છે ખેતીમાં પાકો સારા થતા હોય છે. હવે દામજીભાઈ શું કરે છે, તો પાંચમો પોઈન્ટ જોઈએ તો સારી ગુણવત્તાના બીજમાંથી ઉગેલા પાકને જીવજંતુથી નુકસાન થવા દેતા નથી. સારી ગુણવત્તા કે જે વસ્તુ સારી છે, સારા બીજમાંથી બનેલી છે, તો એવા પાકને જીવજંતુથી નુકસાન થવા દેતા નથી. તમને પણ ખબર છે ખેતરોમાં પણ જંતુનાશક દવાઓ છાંટવામાં આવતી હોય છે, કે જેનાથી કે જંતુઓ છે કે જે આપણા પાકોને નુકસાન કરી ના દે એના માટે. તો અહીંયા હસમુખ શું કરતા હતા, તો હસમુખ જે હાઇબ્રિડ બીજથી ઉગેલા પાકને જીવજંતુઓ સરળતાથી નુકસાન કરતા હોવાથી દવાઓનો છંટકાવ પણ કરવો પડતો. એ પણ શું કરે છે કે જે હાઇબ્રિડ બીજ કે ટેકનોલોજીના વિકાસથી બનેલા જે બીજ છે એનો ઉપયોગ કરતા હતા, એ પણ જીવજંતુઓનો નુકસાન ન કરે એના માટે ત્યાં દવાઓ છંટાવતા હતા. તેઓ ઋતુ અનુસાર અનાજ અને શાકભાજી વાવતા હતા. હવે દામજીભાઈ ઋતુ પ્રમાણે શાકભાજી અને અનાજ વાવતા હતા. હસમુખભાઈ બજારમાં જે ભાવ મળતા હોય, સારા ભાવ મળતા હોય તેને જ ખેતરમાં ઉગાડે છે, જેમ કે ઘઉં છે, કપાસ છે. હવે હસમુખભાઈ કેવી રીતના વાવતા હતા ખેતીમાં, તો કે બજારમાં જેનો ભાવ સારો હોય કે જેમાંથી એને નફો થતો હોય એવા જ ખેતરોમાં પાક છે ઉગાડતા હતા. હવે દામજીભાઈ તો તેઓ સિંચાઈ માટે કૂવામાંથી પાણી કોસ દ્વારા ખેંચી મેળવતા હતા. અને હસમુખભાઈ શું કરે, તો કૂવામાંથી પાણી ખેંચવા માટે મોટર પંપ દ્વારા પાણી ખેંચે છે અને નહેર દ્વારા મેળવે છે. આ જોયું દામજીભાઈની ખેતી કરવાની પદ્ધતિ અને હસમુખભાઈની ખેતી કરવાની પદ્ધતિ. હવે પછી આપણે પ્રશ્ન છે કે હસમુખભાઈ તો ખેતરમાંથી થયેલા નફાથી અમે પ્રગતિ કરી શકીએ છીએ, તો પ્રગતિથી તમે શું સમજ્યા? હવે હસમુખભાઈ એવું કહેતા કે ખેતરમાંથી જામને જે વધારાના જે પૈસા મળે છે એનાથી અમે પ્રગતિ કરી જાવ. તમે કેવી રીતના સમજ્યા છો કે કેવી રીતના? તો જે કે આપણી જે કમાણીમાં વૃદ્ધિ થાય એમાં ભૌતિક સુખ સગવડો સારી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ અને આપણા જીવન ધોરણમાં ઉત્તરોત્તર સુધારો કરી શકીએ, એ પ્રગતિ કહેવાય. આપણે વાત કરીએ ને કે ભૌતિક સુખ સગવડતા, કે જો આ અચાનક કોઈ વ્યક્તિ છે, આપણે વાત કરેલી હતી ને કે સુભાષિતમાં વાત કરેલી કે ગરીબોને રોગ સુખમાં છકી ન જવાય. તો કોઈ વ્યક્તિ છે વધારે પૈસાવાળો થઈ ગયો હોય પણ આવકાર ના આપે, પણ તેનો પૈસો શું કામનો, તો અહીંયા હસમુખભાઈ છે એને જે નફો મળે છે, તો વધારાના જે પૈસા મળે છે એમાંથી જે આપણી સુખ સગવડો, ભૌતિક સુખ સગવડો, આપણે જે ઘરમાં ચીજ વસ્તુઓની જે ખામી હોય એ આપણે પૂરી કરી શકીએ છીએ. તો આને આપણા જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી કહેવાય કે આજે આ વસાવ્યું છે, પછી વળી પાછા વધારે પૈસા મળે છે તો બીજી વસ્તુ વસાવે છે, ભૌતિક સુખ સગવડો. એટલે કે આપણે અત્યારે જમાના પ્રમાણે ઘર છે, ફ્લેટ છે, એનું ફર્નિચર છે, XYZ, બરાબર છે. પછી હસમુખ ખેતી દ્વારા ખૂબ જ પૈસા કમાય છે. જૂનું ઘર હતું મેં નવું બનાવે છે અને ખેતી માટે શું કરે છે, તો નવા યંત્રો, ટ્રેક્ટર છે, મોટર પંપ છે એ લાવે છે અને ઓછી મહેનતે સારી ખેતી કરે છે. અને હસમુખને પ્રગતિ કરી એમ કહેવામાં આવે છે. બરાબર, સમયનો બદલાવ આના ટોપિક જોયો કે કેવી રીતના હસમુખ અને દામજીભાઈ જે ખેતી કરે છે. પણ તમે તમારા ગામ કે વિસ્તારની કેવા પ્રકારની પ્રગતિ જોવા ઈચ્છો છો? તમે તમારું ગામ તો વિસ્તારની પ્રગતિ કેવી રીતના જોવા ઈચ્છો છો? ચલો, કોણ એનો આન્સર મને આપશે? તમારા ગામ કે વિસ્તારની કેવા પ્રકારની પ્રગતિ
જોવા ઈચ્છો છો? ચલો, કોઈ કહેશે મને એનો જવાબ? ચાલો, તો હું મારા ગામ કે વિસ્તાર પ્રમાણે આ રીતે પ્રગતિ જોવા ઈચ્છું છું તો કે મારા ગામ કે વિસ્તારના રસ્તા સારા અને સ્વચ્છ હોય. સૌથી પ્રથમ શું હોય કે આપણું ગામ હોય કે આપણો વિસ્તાર તેના રસ્તા કેવા હોવા જોઈએ? એકદમ સારા અને સ્વચ્છ હોવા જોઈએ. પછી તેમાં આવેલા રહેઠાણો સુંદર, સ્વચ્છ અને સુવિધાવાળા હોવા જોઈએ. હવે તે જગ્યાએ આવેલા ઘરો, ફ્લેટ હોય, ઘર, ટુર્નામેન્ટ હોય કે કંઈ પણ, તે આવેલા બધાના રહેઠાણો છે કેવા હોવા જોઈએ? તો સુંદર, સ્વચ્છ અને અંદર બધી સુવિધાવાળા હોવા જોઈએ. તેમાં શાળા, હોસ્પિટલ, લાઇબ્રેરી અને બગીચાની પૂરી સગવડતા હોવી જોઈએ. પરિવહન માટે બસ અને ટ્રેનની પણ સુવિધા હોવી જોઈએ. આપણે અવર જવર કરવી છે આ વિસ્તારમાંથી બીજા દૂર વિસ્તારમાં જતા શું સુવિધા હોવી જોઈએ? તો કે બસ અને ટ્રેનની સુવિધાઓ હોવી જોઈએ. 24 કલાક વીજળી અને પાણીની સગવડ હોવી જોઈએ. તો અત્યારે પ્રશ્ન છે જ બધાને કે આપણને ક્યારે લાઇટ ન જાય કે લાઇટ રહેવું જોઈએ અને પાણી 24 કલાક આપણને પ્રાપ્ત થતું જોઈએ. ગામના લોકો વચ્ચે સંપ હોય, દીર્ઘદ્રષ્ટિવાળા ગામના આગેવાનો હોય. હવે ગામના લોકોમાં સંપ હોય, બધા એકબીજા સાથે હળીમળીને રહે એવો સંપ હોય અને દીર્ઘદ્રષ્ટિવાળા આગેવાનો હોય, એટલે કે દૂરના જે વિચારો કરી શકે એવા વ્યક્તિઓ હોય તો આપણા ગામની છે આપણે પ્રગતિ થઈ એવું કહેવામાં આવે છે. બરાબર છે. આગળ જોઈએ કે વધુ અને વધુ ખર્ચાઓ. તો છેલ્લા 20 વર્ષોમાં તો વધુ બદલાવ આવ્યા હતા. ગાયો અને બળદો વગર ખેતરમાં ખાતર માટે છાણ પણ થતું નહીં. હસમુખી મોંઘા ખાતર ખરીદવા પડતા હતા. નવા પ્રકારના બીજ એવા હતા કે પાકને જીવજંતુ સરળતાથી નુકસાન કરતા હતા. પાકને જીવજંતુઓથી બચાવવા માટે દવાઓનો છંટકાવ પણ કરવો પડતો હતો. હવે નવી ટેકનોલોજીનો વિકાસ કરી તો વધુ ને વધુ ખર્ચાઓ આવતા રહે છે. તો હસમુખ છે તો કેટલા વર્ષો સુધી, છેલ્લા 20 વર્ષ સુધી એને બદલાવ આવ્યો કે ગાય અને બળદ વગર શું થતું હતું? તો ખેતરમાં ખાતર માટે પણ છાણ પડતો નહીં. કારણ કે એનો ઉપયોગ જ નહોતા કરતા, રાખતા જ નહોતા, તો ક્યાંથી છાણ પડે? અને એ ખાતરનો ભેગો ઉપયોગ ના કરે તો જે કૃત્રિમ ખાતરનો ઉપયોગ જે કરવામાં આવે છે તો એમાં જીવજંતુઓ છે વધારે નુકસાન કરતા હતા. તેને વારંવાર શું કરવી પડતી? તો દવાઓ છંટકાવ કરવો પડતો હતો. અરે તેની ગંધ કેવી ખરાબ છે અને હસમુખના મોટા ભાગના પૈસા દવા, ખાતર અને બિયારણ પાછળ ખર્ચ થવા લાગ્યા. નહેરના પાણી પણ ઓછા થવા લાગ્યા. બધા ખેડૂતો જમીનમાં ઊંડે સુધી બોરવેલ કરી મોટર પંપથી પાણી ખેંચવા લાગ્યા. ખર્ચા ઉપર ખર્ચા વધતા ગયા. ખર્ચને પહોંચી વળવા માટે બેંકમાંથી લોન લેવામાં આવી. જે નફો થતો તે લોન ભરવામાં જતો રહેતો. મોટા ભાગના ખેડૂતો કપાસની ખેતી કરતા હતા, એટલે કપાસના ભાવ પહેલા જેવા ઊંચા ન હતા. જમીન પણ પહેલા જેવી ન હતી. એકનો એક જ પાક લેવાથી તથા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાના ઉપયોગથી જમીનને એટલું બધું નુકસાન થયું હતું કે હવે ત્યાં કઈ સારું ઉગી શકે તેમ પણ ન હતું. ફક્ત ખેતી પર ગુજરાન ચલાવવું હવે ખૂબ જ મુશ્કેલી ભર્યું બન્યું હતું. હવે હસમુખભાઈની હાલત કેવી થઈ ગઈ કે વધારે રાસાયણિક ખાતરનો ઉપયોગ થવાથી જમીનને પણ નુકસાન થતું હોય છે. તો એકને એક પાક વારંવાર થવાથી ત્યાં જમીનમાં બીજા પાકો પણ થઈ શકતા હતા અને બીજા ખેડૂતો પણ હવે કપાસ વાવવાના એટલે કપાસના ભાવ પણ ઊંચા નતા જતા કે અમુક જ જો કપાસ વાવતા હોય તો ઓછો કપાસ હોય તો તેનો ભાવ વધારે મળતો હતો. પણ હવે એ પણ નથી કે હવે બધા ખેડૂતો કપાસ વાવવા માંડ્યા અને બધા ખેડૂતો પણ જમીનમાં ઊંડેથી મોટર દ્વારા પાણી ખેંચી લેતા, એટલે પાણી પણ પૂરું પડતું ન હતું. હસમુખભાઈને વારંવાર દવાઓ છંટકાવ કરવો પડતો અને પાણી માટે, રાસાયણિક ખાતર માટે વધારે ને વધારે ખર્ચા થવા લાગ્યા. એને જે નફો મળતો હતો તે પોતાના દવાઓમાં જતો હતો. તો આ રીતના એને હવે ગુજરાત ઘરનું માંડ થઈ શકે એવું એને થવા લાગ્યું. હસમુખ હવે પહેલા જેવો નથી રહ્યો. તે સતત ચિંતામાં અને ગુસ્સામાં રહેતો. તેનો ભણેલો દીકરો પરેશ ખેતી કરવા માંગતો નથી. બેંકની લોન પૂરી કરવા તે ટ્રકનો ડ્રાઈવર બની ગયો. તે ઘણી વખત મોડી રાત સુધી ઘરે ન આવતો. ક્યારેક 3-4 દિવસ સુધી બહાર રહેતો. એક દિવસ તે ઘરમાં કંઈક શોધી રહ્યો હતો. તેણે તેની માતાને પૂછ્યું, બા, દાદાજીની લાકડાની પેટી જેમાં બીજ રાખતા હતા તે ક્યાં છે? તે ટ્રકના સાધનો મૂકવા કામ લાગશે. હવે તમને સમજાયું ને મેં શા માટે મારી વાર્તા કરી? આ વાર્તા કોણે કહી હતી? તો આ વાર્તા આપણને બાજરાના બીજે કહી હતી કે દાદાજી છે તો બીજને સાચવવા લાકડાની પેટીનો ઉપયોગ કરતા હતા. તો હસમુખભાઈનો જે દીકરો હતો જે ભણેલો ગણેલો હતો, હસમુખભાઈ પહેલા જેવા ના રહ્યા.
જેનાથી બેંકની લોન પૂરી કરી શકે. હવે એક દિવસ છે પોતે કંઈક શોધતો હતો કે પૂછતા કે દાદાજી લાકડાની પેટી ક્યાં છે, તો એમાં મારા ટ્રકના સાધનો હું રાખી શકું. એટલે અહીંયા બીજ કહે છે કે હવે તમે સમજો કે મેં શા માટે મારી વાર્તા કહી. બરાબર છે. તો હવે આપણે આગળ અહીંયા જે પ્રશ્ન જવાબ આપેલા છે તે આપણે જોઈએ. હસમુખના ખેતરનું થોડા વર્ષો પછી શું થઈ શકે છે? હવે આપણે પ્રશ્ન આપેલો છે કે હસમુખ છે તો એનું જે ખેતર છે તો એનું શું થશે? તો આપણે જોઈએ કે હસમુખના ખેતરોમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ઉપયોગથી થતા એકનો એક પાક લેવાથી ઉપજ શક્તિ છે ઘણી ઓછી થઈ જાય છે અને ખેતી માટે ટ્રેક્ટર તથા અન્ય સાધનો ખરીદવા માટે બેંકમાંથી લીધેલી લોનના હપ્તા પણ તે ભરી શકતો નથી. બેંક તેની બાકી લોન પેટે ખેતર પોતાના હસ્તક પર લઈ શકે છે. આ કારણે ભવિષ્યમાં તે ખેતી પણ કરી ન શકે. હવે આપણને બધાને ખબર છે કે જો બેંક પાસેથી લોન લઈ અને સમયસર આપણે હપ્તા ના ભરી શકીએ તો શું થશે? તો બેંક આપણી મૂડી હોય તે એટલે તો હસમુખની સ્થિતિ પણ આવી થઈ ગઈ હતી કે વારંવાર જંતુનાશક દવાનો છંટકાવ કરવાથી ખેતરમાં જે પાક છે થતા નહોતા. તો બેંકની લોન પણ ભરી શકે, હપ્તા ભરી શકે એવું પણ એને બની શકતું નથી. તો આવું પણ થઈ શકે કે બેંક એની ખેતર છે એ જમીન પણ લઈ લેશે. પછી આગળ જોઈએ તો કે દામજીભાઈ છે કે દામજીભાઈનો દીકરો છે હસમુખ, તેના પિતાજીને જેમ ખેડૂત બનવાનું પસંદ કર્યું, પણ હસમુખનો દીકરો પરેશ છે તે ખેડૂત બનતા ટ્રક ચલાવી રહ્યો છે. ત્યારે આવું શા માટે કર્યું હશે? કોણ મને કહેશે કે ચલો હવે હસમુખભાઈ છે, દામજીભાઈનો દીકરો હસમુખ છે તો એ ખેતી કરવા માટે રેડી છે, પણ એનો દીકરો જે છે દામજીભાઈનો હસમુખનો દીકરો પરેશ તો તે ખેડૂત બનવા ન થાય તો ડ્રાઈવર કેમ બન્યો? તો હસમુખનો આધુનિક પદ્ધતિથી ખેતી કરવાનો તથા કૃત્રિમ ખાતર અને જંતુનાશક દવાનો વધુ પડતા ઉપયોગથી ખેતરની ઉપજ શક્તિ નાશ પામી હતી અને ખેતીમાં ઉપયોગ લેવા યાંત્રિક સાધનોની લોન લેવા પડી હતી. હસમુખે લીધેલું બેંકનું કર્જ પણ ખેતીની આવકમાંથી ભરી શકતો ન હતો. પરેશ આ બાબત જાણતો હોય તેને વિચાર્યું કે હવેના સમયમાં ખેતીમાં કમાવાનું નથી, તેથી તેને ટ્રક ચલાવવાનું શરૂ કર્યું. હવે દીકરાને સમજાઈ ગયું શું? તો કે જે ખેતી કરવાથી આપણને બધું પૂરું થાય એમ નથી, એટલે તે ટ્રક ચલાવવાનું ચાલુ કરે. જો અહીંયા આપણે જોઈ શકીએ હસમુખ છે ખેતરોમાં દવા છાંટે છે. આ છે દવાનું સાધન છે. તો પાછળ એને ડીંગાડી અને આવા પંપ દ્વારા છે તો બધા પાકોમાં છે દવા છાંટે છે. એટલે એનો દીકરો છે એ હવે એને પણ સમજમાં આવી ગયું કે ખેતીમાં હવે પૈસા કમાવાના નથી રહ્યા. એટલા માટે તે શું કરે છે? તો એટલા માટે તે ટ્રક છે ટ્રકનો ડ્રાઈવર બને છે. અહીંયા જો હસમુખભાઈની હાલત કેવી છે. અહીંયા કેવું છે કે ખેતીમાં જો આપણે પંપ જોઈએ કે અહીંયા જે પાણી આવે છે તેને પંપ દ્વારા છે બધી નહેરે ખેતીમાં જે પાણી પહોંચાડી શકતા હતા. બરાબર છે. પણ હવે શું થયું કે ધીમે ધીમે છે બધા ખેડૂતો આવા જ વિચારો કરવા લાગ્યા અને બધા જ ખેડૂતો છે આવી રીતના મોટરોથી પાણી ખેંચી શકે છે. તો પાણી પણ ઊંડું જતું રહે છે. પાણી બધી બાજુ ખેંચે તો શું થાય? તો પાણી જમીનમાંથી ખૂટી જાય છે કે બધાના મોટરમાં પાણી આવતું નથી. તો માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું શીખવાનું? બીજ શું કહે છે કે દામજીભાઈની છે ખેતી કરવાની જે પદ્ધતિ હતી તે સારી હતી અને આટલું બધું નુકસાન ભોગવવું પડતું નહોતું કે બેંક પાસેથી લોન નથી લેવી પડતી. પણ અહીંયા હસમુખે જે નવી પદ્ધતિથી છે ટેકનોલોજીથી છે ખેતી કરવાની શરૂઆત કરી તેને વધુ પડતું નુકસાન થયું કે તે બેંકના હપ્તા પણ ભરી શકે તેમ ન હતા. તો અહીંયા આપણે પણ સદીપતિમાં તફાવત આવશે. બરાબર. તો અહીંયા તમને જે હોમવર્કનો પ્રશ્ન આપેલો છે કે તમે તમારા ગામ કે વિસ્તારની કેવા પ્રકારની પ્રગતિ જોવા ઈચ્છો છો? આ પ્રશ્ન તમારે તમારા રફ નોટમાં લખવાનો રહેશે. અહીંયા છે હવે આપણે અહીંયા સુધી પૂરું કરે છે. બાકીનું છે આપણે આગળના લેક્ચરમાં જોશું. થેન્ક યુ.